ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. વિદ્યાર્થીઓનું સ્વાગત છે પ્રજાપતિ ક્લાસીસમાં. તો આપણે પ્રકરણ 1માં ભાગ છે આજે 6 પાર્ટ 6. લગભગ હવે આના પછી એક ભાગમાં તમારું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. પહેલું ચેપ્ટર તમારા માટે ઘણું બધું અગત્યનું છે અને આગળ જતાં તમને ગુણાકાર ભાગાકાર છે એની સરળ રીતો પણ તમને આ ચેપ્ટર તમને ધ્યાન અપાવશે. ચાલો હવે આપણે અહીં ધ્યાનથી જોઈ લો કે એક તો પ્રમેય 1.5, 1.6 અને 1.7 એમાં જતાં પહેલાં આપણે શરૂઆત જ અહીં કરીએ કે મારી પાસે સમય સંખ્યા છે. મારી પાસે કોઈ સમય સંખ્યા છે તો આ સમય સંખ્યા ધારો કે હું કહું કે મારી પાસે કોઈ સમય સંખ્યા છે 2/3 અને એક સમય સંખ્યા લઉં હું બીજી 3/2. જોજો બરાબર, મારી પાસે બે સમય સંખ્યા છે, એક 2/3 છે અને બીજી 3/2 છે. તો હું આને ધારો કે 3થી ભાગીશ, ભાગ નહીં ચાલે તેનું શૂન્ય, 3 છંગ 18, 3 છંગ 18, 3 છંગ 18. તો આનો જવાબ મને શું મળ્યો? 0.666 એટલે કે 0.612. એટલે કે આનો ભાગ ચાલ્યા જ કરે છે, અટકતો નથી. આ નેવર એન્ડિંગ, આનું દશાંશ નિરૂપણ ચાલ્યા કરે છે અને રિપીટેશન છે. રિપીટેશન છે એટલે આપણે એને કહીએ છીએ આવૃત છે. હું આની વાત કરું, ધારો કે 2 ને ભાગીશ તો 2 એકા 2 વૈધા 1, ઉપરથી પોઈન્ટ લગાવીએ તો 2 પંચા 10. તો આનો જવાબ કેટલો આવ્યો? 1.5. હવે અહીંયા સ્ટોપ થઈ ગયું છે, અટકી ગયું છે. એટલે અટકી ગયું હોય તો એને હું કહું છું શાંત નિરૂપણ. આ કેવું નિરૂપણ છે? શાંત દશાંશ નિરૂપણ. અને બીજું કયું છે એનું? અનંત. અશાંત નહીં કહેવાય, અનંત દશાંશ નિરૂપણ. પણ રિપીટેશન છે એટલે એને કહું છું હું આવૃત. એટલે અહીં ધ્યાન આપો કે એક તો કોઈ પણ સમય સંખ્યા હોય એની કોઈ પણ તમે લઈ લો P/Q સ્વરૂપમાં, કોઈ પણ સમય સંખ્યા કે ભાઈ હું 8/10 લઉં કે ભાઈ 11/13 લો, કોઈ બી સંખ્યા લો તો મારે એના બે પ્રકારના દશાંશ નિરૂપણ મળે. એક શાંત મળે અને બીજું અનંત અને આવૃત. એક કેવું મળે? શાંત. અને બીજું કેવું મળે? અનંત અને આવૃત. હવે જે શાંત મળે છે, શાંત મળે છે નો છેદ જે શાંત મળે છે એનો છેદ, એટલે કે ધારો કે આ P/Q સ્વરૂપમાં છે તો Qના અવિભાજ્ય અવયવો 2m અને 5m ના સ્વરૂપમાં હશે. હવે સમજો મેં કેમ આવું લખ્યું કે જો શાંત હશે એટલે કે આવી હશે તો એના છેદમાં મને 2 અને 5 આ બે જણમાંથી કોઈ પણ એક દેખાશે. કાં તો બંને દેખાય, કાં તો બેમાંથી કોઈ એક દેખાય. હા, આ બે જણ સિવાય નો એન્ટ્રી, ત્રીજાની નો એન્ટ્રી. 2 અને 5 સિવાય બીજો કોઈ અવિભાજ્ય અવયવ અંદર નહીં આવે, નહીં આવે ને નહીં આવે. તો અને જો 2 અને 5 હોય તો સમજવાનું કે તેનું દશાંશ નિરૂપણ હંમેશા શાંત જ મળશે. શાંત એટલે સ્ટોપ થઈ જશે. જો તમને નીચે છેદમાં 2ના ગુણાંકમાં હોય કે તમને છેદમાં 5ના ગુણાંકમાં હોય, હું આવું લખી દઉં કે ભાઈ 3/5 તો આનું દશાંશ નિરૂપણ શાંત મળશે. હું આવું લખી દઉં કે 7/2 તો આનું દશાંશ નિરૂપણ શાંત જ મળશે. બરાબર? એટલે હું આ બંનેના ગુણકના સ્વરૂપમાં બી લખી શકું. ધારો કે હું કહું કે ભાઈ અહીંયા 3/80, 3/80. જોજો અહીં મેં છેદમાં શું લખ્યું? 80. હવે તમે 80ના અવયવ પાડો તો 16/85 કેટલા થશે? 16/85 એટલે કે 2ની 4 ઘાત અને 5ની 1. કોણ આવ્યું? 2 અને 5. બીજું કોઈ દેખાયું? આ 2 અને 5 છે, બીજું કોઈ તમને દેખાયું અહીંયા? ના. એટલે કે જો બીજું કોઈ દેખાય તો તરત જ તમારો જવાબ કેવો થઈ જશે? અનંત આવૃત. 2 અને 5 સિવાય બીજા કોઈની પણ એન્ટ્રી થાય. કઈ જગ્યાની વાત કરું છું? છેદ.
છેદ એટલે ક્યુ. ક્યુમાં 2 અને 5 સિવાય જો ત્રીજા કોઈની એન્ટ્રી થઈ, બરાબર, તો સમજવાનું કે તે કેવું રહેશે? અનંત. ધારો કે અહીં જો મેં અહીંયા કોણ આવ્યો? 3. 2 દેખાયા? 5 દેખાયા? ના. એટલે એ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. એટલે નીચે ધારો કે આ 2 છે, 3 છે, 7 છે, બરાબર. હજુ આપણે જઈએ તો આગળ 11 છે. આ સિવાયના 2 અને 5 સિવાયના જો કોઈ પણ દેખાયા બીજા, તો હંમેશા તમારું છેદ દશાંશ નિરૂપણ છે એ કેવું રહેશે? અનંત અને આવૃત. એટલે અનંત અને આવૃત માટે નો છેદ 2m 5m ના સ્વરૂપમાં ન હોય. હવે આની કોઈ પણ ઘાત જે છે એ ધન લેવાની છે, 0 લેવાના નથી. અને શું બીજું કે 1 લેશો તો ચાલશે, પણ ઋણ અને 0 સિવાયની કોઈ પણ ઘાત ચાલશે, બરાબર. એમાં અનઋણ પૂર્ણાંક લેવાનો. ટૂંકમાં અનઋણ એટલે ઋણ નહીં હોય તેવો ધન પૂર્ણાંક મારે લેવો પડશે. હવે આપણે જોઈ લેજો શું કહે છે અહીંયા. ફરીથી ઉપર ધ્યાન આપો. જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય, શાંત આ સંખ્યા હોય, તો x ને જ્યાં p/q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય, આ p/q આની વાત કરે છે, p/q 3/2, બરાબર, અવિભાજ્ય પૂર્ણાંકો હોય, તો q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2:5 સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપમાં દર્શાવી શકે. એટલે કે આ q જે છે એ આવા સ્વરૂપમાં જ હશે. પ્રમેય 1.6. હવે ઊંડું જા નથી કે જો p/q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ આ પ્રકારે હોય, q નીચેનો છેદ જો આ પ્રકારે મળે મને, જ્યાં n અને m અનુરૂપ પૂર્ણાંક હોય, તો x નું દશાંશ નિરૂપણ મને x નું જે આનું દશાંશ નિરૂપણ શોધું ને હું, મને કેવું મળશે? શાંત મળશે. અને કેવું મળશે? શાંત. અને એનાથી ઊંધું કે જો q નું અવિભાજ્યમાં અવયવીકરણ એ આ સ્વરૂપમાં ન હોય, બરાબર, અહીંયા જો આ સ્વરૂપમાં ન હોય, આ 2/3 છે, તો એનું આ સ્વરૂપમાં નથી, આ સ્વરૂપમાં નથી 2n 5m, તો પછી એનું દશાંશ નિરૂપણ મારું કેવું મળશે? હંમેશા અનંત, એટલે કે ચાલ્યા જ કરશે. અને તે પણ આવૃત, એટલે કે રિપીટેશન થશે. અનંત એટલે ધારો કે આપણે આ લખીએ છીએ 0.6 ચાલા કરે, એને કહેવાય અનંત. એને શું કહેવાય? અનંત, જે અટકવાનું નથી. અને આવૃત એટલે રિપીટેશન, 6 નું રિપીટેશન થાય છે. ધારો કે તમે 22/7 ભાગાકાર કરશો તો 5 આંકડાનું રિપીટેશન થાય છે. પાઈની કિંમત 3.14325 એવું કંઈક સમથિંગ રિપીટેશન થાય છે, બરાબર. તો આ થઈ ગયું તમારા પ્રમેય 1.5, 1.6 અને 1.7. અહીં ફોકસ તમારે છે કે છેદ જો આ સ્વરૂપમાં હોય તો શાંત, આ સ્વરૂપમાં ન હોય તો અનંત અને આવૃત. સમજી ગયા? ચાલો મળીએ આગળ આપણે. ચાલો તો આપણે સ્વાધ્યાય 1.4માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ની આપણે વાત કરીએ. પ્રશ્ન 1 એવું કહે છે કે આપેલી સંખ્યાઓ જે છે, આપેલી સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે. શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. અને પ્રશ્ન 2 એવું કહે છે કે જો શાંત હોય તો દશાંશ નિરૂપણ દર્શાવો. તો આપણે બંને પ્રશ્નોને સાથે જ લઈ લઈએ છીએ. તો આપણે પહેલો પ્રશ્ન લઈએ કે આજે આપણું p/q સ્વરૂપ કયું છે? 13/3125. હવે મારે ઉપરનું અને નીચેનું જોઈ લેવાનું કે ભાઈ કંઈક કોમન છે, સામાન્ય છે. એટલે કે મારે આનો ગુસા 1 લઈને આવવાનો, એટલે કે કંઈ ઉડતું હોય તો ઉડાડી દેવાનું. પહેલું કામ, બધી સંખ્યાઓ પહેલાં શું કંઈ ઉડતું હોય તો ઉડાડી દેવાનું. હવે એ 13 છે, હવે 31/25ના આપણે અવયવો મેળવીએ. 31/25 તો પાછળ 5 છે એટલે હું 5 ભાગું તો 625, 5 ભાગું 625 એટલે 125, ફરી પાછા 5 ભાગું તો 25,
પાંચે ભાગ્યું તો 5 એટલે કે 13/5 1 2 3 4 5 ઘાત શું મળ્યું મને 31/25 એટલે 5/5 ઘાત. ચાલો હવે આપણે આગળ જોઈ ગયા એ મુજબ આનો છેદ ક્યુ માં 2 અને 5 સિવાયનું બીજી કોઈ સંખ્યા દેખાય છે? હું બોલ્યો છું 2 અને 5, 2 નથી તો પણ એમ આ સિવાયની 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા દેખાય છે? તો આપણો જવાબ શું છે? ના, કશું કોઈ 2 અને 5 સિવાયનું કશું પણ દેખાતું નથી, માટે આનું નિરૂપણ શાંત છે. પહેલાં ચકાસવાનું છે તો અહીં લખીશું આપણે કે 13/2 ગુણ્યા 5/5 નો છેદ 2/0 5/5a 2/m 5/m ના સ્વરૂપમાં છે, જ્યાં n અને m અનઋણ પૂર્ણાંક. એટલે આના સ્વરૂપમાં છે, માટે 13/31/25 નો દશાંશ નિરૂપણ મને શાંત મળે છે. ચાલો આ તમારો પ્રશ્ન 1 નો જવાબ થઈ ગયો. હવે પ્રશ્નમાં એવું કહે છે કે જો શાંત નિરૂપણ હોય તો મેળવો, આનું દશાંશ નિરૂપણ મેળવો તમે. ચાલો તો આપણે મેળવીએ 13/5/5. જો હવે શું કહે છે, મારે નીચે 10 લાવવાના છે. શું લાવવાના છે? 10. મારે નીચે શું લાવવાના છે? 10. અને 10 લાવવા માટે 5/5 હોય તો બીજી 2/5 એ ગુણવા પડે તો જ આ 5 દુ 10 થાય. ખબર પડે છે? તો જ આ 5 દુ 10 થાય. એટલે હવે મારે અહીંયા ઉપર નીચે 2/5 2/5 વડે ગુણીએ એટલે 13 ગુણ્યા 2/5 એટલે 32. નીચે 5 દુ 10/5. ચાલો 32 ગુણ્યા 13 કરીએ આપણે. 32 ગુણ્યા 13 કરીએ તો કેટલા મળશે મને? 416. એટલે કે 416 ભાગ્યા 1 2 3 4 ને 5 મીંડા નીચે 1 લાખથી ભાગવાના છે. તો હવે મારે 3 સ્થાન તો કાપી લઈએ. 416 જોજો બરાબર. આ 3 સ્થાન તો કાપી લીધા, હજુ બીજા 2 સ્થાન જવાનું છે. એટલે આ 1 ના 2 બરાબર. આ 3 સ્થાન, આ ચોથું ને 5મું. તો આ તમારો જવાબ. તો આ દશાંશ નિરૂપણ કેવું મળ્યું? શાંત. કેવું મળે છે? શાંત. હવે આપણે બીજા નંબરના દાખલા પર જઈએ. 17/8. કયો છે? 17/8 એ p/q 2/3. શું 2 અને 5 સિવાય ત્રીજું કોઈ દેખાય છે? ના. તો પછી દશાંશ નિરૂપણ શાંત છે. નો છેદ 2^50 ના એ 2n 5m ના સ્વરૂપમાં છે, જ્યાં nm અનઋણ પૂર્ણાંક. માટે 17/8 નો દશાંશ નિરૂપણ
શાંત મળશે. ચાલો હવે આપણે મેળવીએ. માટે 17/2 શું કીધું હતું? નીચે 10 લાવવા માટે શું કરવું પડશે? મારે 2 છે તો મારે 5 સાથે ગુણવું પડશે. ઉપર નીચે હું 5 વડે ગુણો તો 17 × 125, નીચે 5 × 2 = 10. ખબર પડી? એટલે હવે મારે અહીંયા 125 × 17 ગુણવા પડશે. 7 × 5 = 3505 વધી પડી 3, 7 × 2 = 14, 15 × 6 = 17, 7 વધી પડી 1, 7 × 7 = 8, 7 × 5 = 12, 8 × 2 = 10, 11, 1 વધી પડી 1, 2125 છેદમાં 1000. 3 સ્થાન કાપવાના, પહેલું બીજું ત્રીજું, એટલે 2.125. આ તમારો જવાબ. બરાબર. તો હવે આપણે દાખલા નંબર એના 3 પર જઈએ. પ્રશ્ન નંબર 3, 64/455. ચાલો હવે 64ના પણ અવયવ પડશે. પાડે તો પાડી શકવાના કે ભાઈ 2ની કેટલી ઘાત થશે? 6. નીચે 455 છે, આપણે 5 ભાગીએ. 5 × 9 = 45, 5 × 1 = 5, 13 × 7 = 51 અને 7 × 1 = 7. એટલે કે નીચે મને મળે છે કઈ છેદ કઈ એવું કશું ઉડે છે? ચેક કરી લો. ઉપર નીચે કશું ઉડે છે? ના. તો હવે તમે જુઓ શું થયું? છેદમાં શું મળ્યું મને? આના છેદમાં 5, 13 અને 17. 5 છે. મેં શું કીધું કે 2 અથવા 5, 2 અને 5 આ બે સિવાય ત્રીજાની એન્ટ્રી ના રે. તો અહીંયા કોણ છે? 13 અને 7. તો 13 અને 7 છે એટલે આ કહી દેવાનું કે ના ભાઈ ના, આ શાંત નથી. જો શાંત જ ના હોય તો પ્રશ્ન 2માં આગળ જવાની જરૂર નથી. દશાંશ નિરૂપણ મેળવવાનું જ નથી. તો આપણે લખી દઈએ પહેલું તો 2⁶ નો છેદ 2ની 0 ઘાત 5ની 1 ઘાત 3 × 7 એ 2⁵m ના સ્વરૂપમાં નથી. માટે શાંત દશાંશ નિરૂપણ મળશે નહીં. બરાબર. આ દશાંશ નિરૂપણ due to this 13 and 7 we not get terminate decimal. ચાલો આપણે બીજો સમજીએ. એના પછીના આગળ આવું હોય તો સારું, દાખલો પૂરો થઈ જાય. ક્યાં? ચાલો 15/1600. 15/1600. ચાલો ઉપર 3 × 5 = 15, 16 × 100 લખી દઉં ને આવું. એટલે કે 3 × 5 આ 2ની 4 ઘાત 25 × 4 = 100, 5 ભાગે. એટલે કે જો હવે 2ની 4 ઘાત 2નો વર્ગ × 5. જો શું ખબર પડી તમને? આ 2ની 4 ઘાત છે, 4ની જગ્યાએ 2નો વર્ગ અને 5. એટલે કે હવે આપણે બધું મેળવી લઈએ તો શું થશે? 2⁶ × 5 નો છેદ 2⁶ 5⁴ એ 2m 5m ના સ્વરૂપમાં હોવાથી દશાંશ નિરૂપણ શાંત મળશે. અહીં તમે બાજુમાં લખી દેવાનું nm is not equal to 0. nm equal અરે આ લોકો લખે છે ને બાજુમાં શું લખે છે? nm 0 તો q is equal to 1 એવું કંઈક લખે છે. nm is equal to 0 તો q is equal to 1. તો એવું કંઈ લખવાની જરૂર નથી. આપણે શું લખી શકીએ? nm ધન પૂર્ણાંક છે. આ લખી દો. આ સાદું હશે, સાદું.
તો હવે શું કરીશું આપણે? દશાંશ નિરૂપણ મારે શાંત મેળવવાનું છે એટલે આપણે આને ફરી પાછા પકડીએ કે આપણું p/q સ્વરૂપ જે છે કયું છે? 2/6 ગુણ્યા 5. હવે જો એક રસ્તો એવો છે કે જેટલા 2ની ઘાત છે એટલા 5ની ઘાત વડે ગુણો અને જેટલા 5 છે એટલા 2ની ઘાત વડે ઉપર ગુણી કાઢો. પણ હજુ બી અહીંયા જો હું 2 અને 5ની જોડી એક એક લઈ લઉં તો 5 દુ 10 થઈ જાય એટલે અહીંયા મને મળશે 2/5 ઘાત. ખબર પડી? જોઈ લેજો. મેં આમાંથી એક 2 લીધો. કેમ 2 લીધો? 5 દુ 10 કરવા માટે. એટલે 2 એક લઈ લીધો, 6 ઘાત એટલે 5 ઘાત થઈ ગઈ. હવે શું થશે? અહીંયા 3/10 ઘાત બરાબર ગુણ્યા 2/5 ઘાત. હવે અહીંયા 5/5 ઘાત 5/5 ઘાત વડે ગુણવાના. પૂછો ક્यों? 10 લાવવા માટે 2/5 ઘાતે તો 5/5 ઘાતે ગુણવા પડે યાર. ચાલો 3 ગુણ્યા 5/5 ઘાત આપણે મેળવી લે આગળ 3125. નીચે 10 ગુણ્યા 10/5 ઘાત. જોજો બરાબર 5 દુ 10 10/5 ઘાત થઈ ગયો. એટલે કે હવે મારે 3125 તાલી કરવાના. ચાલો 3125 તાલી, 5 તાલી 15, 5 3 દુ 6 ને 1 7, 1 તાલી 3 અને 3 તાલી 9. 9375 1 2 3 4 5 તો હતા એક બિંદુ બધા એટલે 6 સ્થાન કાપવાના. જોજો હા 6 સ્થાન મારે કાપવાના છે. 1 2 3 4 5 6. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું. આ તમારો જવાબ. ખબર પડી? જો ફરીથી જોઈ લેજો મારે કેટલા સ્થાન કાપવાના છે? 6. આ લખી દીધા, આ આંકડા લખી દીધા. 6 સ્થાન કાપવાના. ગણવાનું કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. હવે આગળ નથી કે નહીં ભાઈ તું પાંચમો, હજુ આગળ નથી તો કે તું ભાઈ છઠ્ઠો ને પછી આવે પોઈન્ટ. આ થઈ ગયું દશાંશ નિરૂપણ. બરાબર. ચાલો આપણે છેલ્લા દાખલામાં જઈએ. શું કહે છે જુઓ. હા, પાંચમો દાખલો છે 29/343. 29/343 છે. 4 ને 7 ને 3 10, 343 કોના વડે ભગાય છે? 7 ભગાતા હશે ને? 7 ચોકુ 28, 7 9 63. લઈ જુઓ આનું જે p/q સ્વરૂપ છે 29 અવિભાજ્ય છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થશે એટલે 29/7નો ઘન. તો હવે અહીંયા સ્વાભાવિક છે કે 2 અને 5 સિવાય ત્રીજો વિલન આવી ગયો એટલે કામ પૂરું થઈ ગયું. દશાંશ નિરૂપણ શાંત મળવાનું નથી તો લખીશું નો છેદ 2/0 5/0. આ તો કોઈ છે જ નહીં. 7³ એ 2m 5n ના સ્વરૂપમાં નથી માટે દશાંશ નિરૂપણ શાંત નથી. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 1 અને 2 ના પાંચમો દાખલો. હવે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 6 7 8 9 10. થોડું કર. ચાલો તો અહીંયા આપણે દાખલા નંબર 6 તો 23/2 ઘન અને 5નો વર્ગની આપણે વાત કરીએ. બરાબર. તો હવે અહીં સ્વાભાવિક છે કે નીચે 2 અને 5 સિવાય ત્રીજા કોઈની એન્ટ્રી નથી. મારે દશાંશ નિરૂપણ શાંત મળવાનું જ છે. એટલે પહેલો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો કે ભાઈ દશાંશ નિરૂપણ શું છે? આનું શાંત છે. તો લખી દઈશું નો છેદ કોણ છે? એ 2n સ્વરૂપમાં છે માટે શાંત દશાંશ નિરૂપણ શક્ય છે. ચાલો હવે દશાંશ નિરૂપણ મેળવવા માટે આ p/q સ્વરૂપ છે. બરાબર.
તો પહેલાં જ 5 અને 2 ને ભેગા કરવાના. જો હવે આમાં ઓછી ઘાત કોની છે? 5ની. કેટલી ઘાત છે? 2. તો એમાં આપણે 2ની 2 ઘાત મેળવી લેવાની યાર. આ 2ની 2 ઘાત અને 5ની 2 ઘાત. બોલો કોણ બચવાનું કહો? આ તો આવી ગયા. આ એક વધવાનો ને 2. ચાલો હવે શું થઈ ગયું જોજો. 23/10 ગુણ્યા 2. હવે આ 2ને 10માં ફેરવવા માટે મારે કોના વડે ગુણવા પડે? 50 50. એટલે 5 દુ 10 થવાના. ચાલો એટલે કે ઉપર 23 5 115 અને નીચે 10² ગુણ્યા 10 એટલે 115/1000 થઈ ગયા. 3 સ્થાન કાપવાના. જોજો ભૂલ ના કરતા. વી હેવ ટુ કટિંગ 3 પોઝિશન 1 2 and 3. સો નો મોર 0.115. આ એનું દશાંશ નિરૂપણ થઈ ગયું. ચાલો આપણે આગળ વધીએ. તો ભાઈ સ્વાભાવિક છે. જુઓ વિલન દેખાઈ ગયો. વિલન વિલન દેખાઈ ગયો એટલે કામ પૂરું. જા તારું દશાંશ નિરૂપણ શાંત નથી લખી દેજો. હા તમે, હું ગણતો નથી હવે. ચાલો આપણે દાખલા નંબર 8 પર જઈએ. જુઓ 6/15. 8મો દાખલો 6/15 ઉપર આવે 3 દુ 6 ને 3 5 15 2/5. એનો મતલબ કે આને જો p/q સ્વરૂપમાં લખું તો 2ની 0 ઘાત અને 5ની 1 ઘાતનો છેદ 2ની 0 ઘાત 5ની 1 એ 2n 5m સ્વરૂપમાં છે. આ સ્વરૂપમાં છે માટે શાંત દશાંશ નિરૂપણ શક્ય છે. તો હવે કયું? તો જોજો p/q 2/5 2 વડે ગુણવાના લા. તો 4/10 એટલે કે 0.4. હવે તો આવડી ગયું છે પાક્કું તમને લોકોને કેવી રીતના દશાંશમાં ફેરવવાના તે. ચાલો એના પછી આપણે 9મો દાખલો લઈએ. 35/50. દાખલા નંબર 9. 35/50. 7 5 35 5 દાન 50. લો શું આવ્યું નીચે? 2 ગુણ્યા 5 નો છેદ 2/1 5/1 a 2/n 5/m ના સ્વરૂપમાં છે માટે શાંત દશાંશ નિરૂપણ છે. ને આપણને તો ખબર છે કે 7/10 એટલે 0.7. शुरू होते ही खत्म. चलो છેલ્લો આપણે લઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 77/210. 77/210. તો 77 એટલે 11 7 77 7 તાલી 21 ગુણ્યા 10 એટલે 3 ગયા ને 7 ગયા ને 7 ગયા એટલે 11/3 ગુણ્યા 2 ગુણ્યા 5 નો છેદ 2ની 1 5ની 1 3ની 1 એ 2m 5m ના સ્વરૂપમાં નથી. એટલે 2 છે 5 છે પણ તીરી ના જોવે ને એટલે આના સ્વરૂપમાં નથી. માટે શાંત દશાંશ નિરૂપણ શક્ય નથી. બરાબર. તો આ થઈ ગયા તમારા દશાંશ નિરૂપણ શાંત. આ બધા તમને ઓબ્જેક્ટિવ ખાલી જગ્યામાં જ પ્રશ્નો આવશે. આવું બધું લખવાનું નહીં આવે. ધ્યાન રાખજો. બરાબર છે. ચાલો આવજો.